નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપ સૌનું વર્લ્ડ ઇન બોક્સ પર હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજના લેક્ચરમાં આપણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ વિશે તથા યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ સાથે ભારતના જે સંબંધો રહ્યા છે તેના ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. આપણે શા માટે ચર્ચા કરવાના છીએ બાબતને જરાક વ્યવસ્થિત રીતે સમજીએ. આજ સવારથી એટલે કે 18 જૂન 2020ની વહેલી સવારથી જ આપણને એક સમાચાર મળતા થયા છે. સમાચાર એવા છે કે વર્ષ 2021 તથા 22, ખાસ સમજો, વર્ષ 2021 તથા 22 એટલે કે આગામી 2 વર્ષો માટે ભારત યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલનું એક નોન પરમેનન્ટ મેમ્બર તરીકે જે ચૂંટણી હતી એ ચૂંટણી જીતી ગયું છે. અને ચૂંટણી જીતવા બદલ પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે વિશ્વના તમામ મહત્વપૂર્ણ નેતાઓનો ટ્વિટરના માધ્યમથી આભાર માન્યો અને વિશ્વને એક સંદેશો પણ આપ્યો કે ભારત યુએનએસસીના 2 વર્ષ માટેના જે નોન પરમેનન્ટશીપ મેમ્બરશીપ જે છે એની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવશે અને વૈશ્વિક શાંતિ તથા સુરક્ષામાં પોતાનો ફાળો આપશે. તો સાથોસાથ વિદેશ પ્રધાન એસ જયશંકરે પણ આ પ્રસંગે મીડિયાના સંવાદદાતાઓને જણાવતા કીધું કે ભારત 5Sની સ્ટ્રેટેજીને ખૂબ સારી રીતે લાગુ કરશે. યુએનએસસીના માધ્યમથી ભારત 5Sની અંતર્ગત કઈ કઈ બાબતોનો સમાવેશ કરવા માગશે એ અંગે એસ જયશંકરે જણાવ્યું છે કે ભારત સન્માન, સંવાદ, સહયોગ, શાંતિ અને સમૃદ્ધિ એમ 5S ઉપર કામ કરશે. તો દોસ્તો, આપણે આજે પહેલાં યુએનએસસી વિશે વાત કરશું અને ત્યારબાદ ભારત સાથે તેનું રિલેશન જોશું. યુએનએસસી વિશે વાત કરીએ પહેલાં આપણે સંયુક્ત રાષ્ટ્ર સંઘના મુખ્ય 6 અંગોનો પરિચય મેળવીએ. તો દોસ્તો, 1945માં એટલે કે બીજું વિશ્વયુદ્ધ ખતમ થયું ત્યારે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ અને એ સંસ્થા પોતાનું જે તમામ કામ છે પોતાના 6 મુખ્ય અંગો અથવા તો 6 સંસ્થાઓના માધ્યમથી કરે છે. આ 6 સંસ્થાઓ એકબીજા સાથે ખભે ખભો મેળવીને કામ કરે છે અને એના થકી વિશ્વને ખૂબ સારું માર્ગદર્શન અને શાંતિ મળ્યા છે. એ એક નોંધનીય હકીકત છે કે બીજા વિશ્વયુદ્ધ બાદ યુનાઇટેડ નેશને એક પ્રખર ભૂમિકા નિભાવી છે. યુનાઇટેડ નેશનના પ્રમુખ અંગોમાં સૌથી પહેલો સમાવેશ થાય મહાસભાનો એટલે કે જનરલ એસેમ્બલીનો. ત્યારબાદ બીજી સંસ્થા અથવા બીજા ક્રમે આવે છે સુરક્ષા પરિષદ. ત્રીજા ક્રમે આવે છે આર્થિક અને સામાજિક પરિષદ એટલે કે ઇકોસોક. ચોથો ક્રમ છે ન્યાસ પરિષદ, ટ્રસ્ટીશીપ કાઉન્સિલ. દોસ્તો, આ ટ્રસ્ટીશીપ કાઉન્સિલ નામની જે સંસ્થા છે એનું વર્તમાન સમયમાં મહત્ત્વ ઘણું બધું ઘટી ગયું છે, કારણ કે દુનિયામાં મોટાભાગના દેશો આઝાદ થઈ ચૂક્યા છે. તો ફરી ક્યારેક લેક્ચરમાં ન્યાસ પરિષદ વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. 5મી સંસ્થા છે આંતરરાષ્ટ્રીય ન્યાયાલય અને 6ઠ્ઠી સંસ્થા તરીકે છે સચિવાલય, કે જ્યાં યુનાઇટેડ નેશનના મહાનિદેશક અને તેનો સ્ટાફ કામ કરતા હોય છે. બરાબર. તો હવે આગળ વધીએ છીએ સુરક્ષા પરિષદ વિશે. દોસ્તો, વિશ્વની શાંતિ માટે સૌથી મહત્વપૂર્ણ કામગીરી છે કે દુશ્મનોનો સફાયો કરવો અથવા તો અનિષ્ટ ઈચ્છનારા તત્વો જે છે એને દબાવી દેવા. તો આ કામગીરી બખૂબી કોણ નિભાવે છે? તો કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ. દોસ્તો, એની મુખ્ય જવાબદારીમાં આવે છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવણી. દોસ્તો, ઘણીવાર આપણે એવું વાંચતા હોઈએ છીએ કે કોઈ XYZ દેશની અંદર ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું અથવા 2 દેશ વચ્ચે તંગદિલી ભર્યો માહોલ ઊભો થયો અથવા કોઈ જગ્યાએ આતંકવાદી સંગઠનોએ કોઈ નુકસાની ઊભી કરી. તો આવી બધી પરિસ્થિતિઓ છે વિશ્વ શાંતિને, વિશ્વ અર્થવ્યવસ્થાને, વૈશ્વિક જીવનને અસર કરે છે. તો તેને અટકાવવા માટે થઈને એકદમ સ્ટ્રિક્ટ પગલાઓ લેવા, સશસ્ત્ર કામગીરી કરવી, આ પ્રકારના નિર્ણયો કરવા માટેની પ્રમુખ જવાબદારી કોની છે? યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની છે. એના માટે થઈને શાંતિ અભિયાનો ચલાવે છે. એના માટે થઈને જે તે જવાબદાર દેશ ઉપર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાગુ કરે છે. જવાબદાર દેશો હોય અથવા તો કોઈ આતંકવાદી એવા સંગઠનો હોય, એ પ્રકારના તત્વો ઉપર એક્શન લેવા માટે થઈને લશ્કરી કાર્યવાહી કરવા માટે યુનાઇટેડ નેશન પાસેથી પરવાનગી મેળવવાની હોય તો આ કામ પણ કોણ કરે છે? યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ. અને કોઈ કન્ડિશનમાં અથવા કોઈ એવા કેસમાં જો કોઈ સદસ્ય દેશ, યુનાઇટેડ નેશનનો કોઈ સદસ્ય દેશ, અત્યારે 193 દેશ યુનાઇટેડ નેશન સાથે સંકળાયેલા છે, તો જો કોઈ દેશ છે એનો કોઈ ગુનો પુરવાર થાય છે અથવા એની કોઈ પ્રકારની ખામી સામે આવે છે તો તેની ઉપર કડક પગલાં લઈ અને આંતરરાષ્ટ્રીય સ્તરના બંધનો જો લગાડવા હોય તો એ ઠરાવો લાગુ કરાવવાની જવાબદારી પણ કોની ઉપર છે? યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની. હવે આપણે એનું બંધારણ અથવા એની રચના જોઈએ. તો દોસ્તો, યુએનએસસીનું સ્ટ્રક્ચર એવું છે કે તેમાં ટોટલ 15 મેમ્બર્સ હોય છે
અને આ 15 મેમ્બર્સ પાછા બે ભાગમાં વિભાજિત છે. એમાં એક પ્રકાર છે એ છે પરમેનન્ટ મેમ્બર્સનો, કે જેને આપણે કાયમી સદસ્યો કહીએ છીએ, જેની સંખ્યા 5 છે. અને બીજો જે પ્રકાર અથવા બીજો ભાગ પડે છે એ છે નોન પરમેનન્ટ મેમ્બર્સ અથવા તો બિનકાયમી સદસ્યો, જેની સંખ્યા છે 10. ઓકે, તો બંને મળીને ટોટલ 15 સદસ્યો યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં હાજર હોય છે. હવે આપણે સૌથી પહેલાં પરમેનન્ટ મેમ્બર્સ વિશે થોડી માહિતી મેળવીએ. દોસ્તો, પરમેનન્ટ મેમ્બર જ્યારથી યુનાઇટેડ નેશનની સ્થાપના થઈ ત્યારથી તેના બંધારણની સાથોસાથ જ આ 5 દેશોને પરમેનન્ટ મેમ્બર્સ તરીકેનું સ્ટેટસ મળેલું છે. આ સવાલ અનેક એક્ઝામમાં પૂછાયેલો છે. યુપીએસસીની પ્રિલિમમાં 2 વખત હમણાં જ પૂછાયો. આ ઉપરાંત આ સવાલ જીપીએસસી પ્રિલિમમાં અને ક્લાસ 3 જેવી એક્ઝામમાં પણ વારંવાર પૂછાતો રહ્યો છે. તો યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલના 5 કાયમી સદસ્યોમાં પહેલો નંબર છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એટલે કે યુએસએ. ત્યારબાદ છે રશિયા, યુકે, ફ્રાન્સ અને ચીન. દોસ્તો, આ 5 દેશોને P5 ગ્રુપ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખવું, પ્રિલિમમાં પૂછાય P5માં નીચેના પૈકી કયો દેશ સામેલ નથી અથવા કયા કયા દેશોનો સમાવેશ P5માં થાય છે. તો આ 5 પાવર્સ અથવા પાવર ઓફ 5 તરીકે પણ આ ગ્રુપને ઓળખવામાં આવે છે. તો આ 5 દેશો છે એ એના કાયમી સદસ્યો છે. મતલબ કે એ દેશો છે એને ફરીથી ચૂંટણી લડવાની કે જીતવાની જરૂરિયાત નથી. એ પરમેનન્ટ ધોરણે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલના સદસ્યો છે. દોસ્તો, આ 5 દેશો પાસે વીટો પાવર્સ પણ છે. મતલબ કોઈ એક દેશને યુનાઇટેડ નેશનનો કોઈ ડિસિઝન પસંદ નથી પડતો તો 5 પૈકી કોઈ એક દેશ જો પોતે એને નકારે છે તો એ કાર્ય ત્યાં અટકી જાય છે. આટલો જબરજસ્ત વીટો પાવર પણ આ દેશો પાસે રહેલો છે. ઓકે, હવે આપણે નોન પરમેનન્ટ મેમ્બર્સ વિશે થોડી વાત કરીએ. દોસ્તો, હાલમાં એની સંખ્યા 10 છે. હવે આ 10 સદસ્ય દેશ કેવી રીતે લેવામાં આવે છે? તો ક્ષેત્રીય આધારો ઉપર એમની ચૂંટણી થાય છે. આપણે જાણીએ છીએ કે વિશ્વ છે એ અલગ અલગ 7 ખંડોમાં વિભાજિત છે અને દરેક ખંડોમાં અનેક પ્રકારના દેશો આવેલા છે. તો આમ અલગ અલગ ક્ષેત્રીય આધારો ઉપર ચૂંટણી દ્વારા દર વર્ષે 5 નવા સદસ્યોને આમાં ઉમેરવામાં આવે છે. મતલબ કે દર વર્ષે 5 સદસ્યો સામેલ થાય છે અને સાથોસાથ 5 સદસ્યોનો કાર્યકાળ પૂરો થતાં એ નિવૃત્ત પણ થાય છે. તો નોન પરમેનન્ટ મેમ્બર્સનો ટર્મ અથવા તો એમનો કાર્યકાળ કેટલો હોય છે? તો 2 વર્ષ માટે. આ ખાસ યાદ રાખવું. અને તેમની પસંદગી ક્યાં થાય છે? તો કે મહાસભા દ્વારા એની પસંદગી થાય છે. દોસ્તો, આફ્રિકા અને એશિયા આ બંનેને સંયુક્ત રીતે 5 સીટ ફાળવવામાં આવેલી છે. બરાબર. પૂર્વ યુરોપના દેશોમાંથી 1 સીટ ફાળવવામાં આવી છે. લેટિન અમેરિકા અને કેરેબિયન દેશો. દોસ્તો, લેટિન અમેરિકા એટલે અમેરિકાથી દક્ષિણમાં આવેલા એવા તમામ દેશો કે જેમની મૂળભૂત ભાષા સ્પેનિશ હોય, પોર્ટુગીઝ હોય અથવા તો ફ્રેન્ચ હોય, તો એને શું કહેશું? લેટિન અમેરિકા. તો લેટિન અમેરિકા અને કેરેબિયન દેશોને 2 સીટ ફાળવવામાં આવી છે અને પશ્ચિમ યુરોપ અને અન્ય દેશોને કુલ મળીને અન્ય બીજી 2 સીટ. તો આમ જુઓ તમે તો અહીંયા 10 સીટ આપણને જોવા મળે છે. ઓકે, હવે થોડાક બીજા ફેક્ટ જોઈએ તો શરૂઆત જ્યારે થઈ ત્યારે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં 5 કાયમી સદસ્યો હતા. એની સાથોસાથ બીજા 6 સદસ્યો જ હતા. પણ આગળ જતાં 1965માં તેમાં સુધારો કરવામાં આવ્યો અને 6ની જગ્યાએ ઉમેરવામાં આવ્યા બીજા 4, એટલે કે ટોટલ થઈ ગયા 10 સદસ્યો. બીજી એક ખાસ વાત નોંધો દોસ્તો કે કોઈ પણ દેશ સતત 2 વખત NPM એટલે કે નોન પરમેનન્ટ મેમ્બર બની શકતો નથી. હું તમને ઉદાહરણ આપું. ભારત 2021 અને 22 માટે આ મેમ્બર બને છે તો તરત જ 22 પછી 23-24 માટે એ મેમ્બરશિપ માટે ચૂંટણીમાં ભાગીદારી નોંધાવી શકે નહીં. એટલીસ્ટ એને 1 વર્ષનો બ્રેક લઈ અને ફરીથી એ ઈચ્છે તો 24-25 માટે ચૂંટણી લડી શકે છે. ઓકે, બીજું, વિશ્વ સુરક્ષા માટેનો કોઈ એક કેસ એની સામે જ્યારે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ સામે આવે છે તો એ અંગે સૈન્ય એક્શન લેવી એટલે કે મિલિટરી એક્શન લેવી, શાંતિ અભિયાનો મોકલવા કે કેમ, કોઈ દેશ ઉપર પ્રતિબંધો લગાડવા કે કેમ, એ અંગેનો નિર્ણય કેવી રીતે થાય? તો કુલ 15 દેશો છે એમાંથી એટલીસ્ટ 9 દેશો કોઈ નિર્ણય ઉપર એકમત હોય તો જ એ એક્શન લાગુ પડે. પણ અહીંયા બીજી એક ખાસ શરત છે કે 9ની અંદર P5 5 દેશો એમાં સામેલ હોવા જોઈએ. ઓકે, બીજું, યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની જે રચના છે એની અંદર સુધારો કરવો, એમાં ફેરફાર કરવો, એ અંગે ઘણી બધી વખત ચર્ચા ઊભી થાય છે, જેના ઉપર આપણે આગળ પણ હમણાં ચર્ચા કરવાના છીએ. તો શું એની આ રચના છે એ કાયમ માટે આવી જ રહી શકે? તો કે નહીં, એમાં સુધારો થઈ શકે.
એમાં તમે ઈચ્છો એ પ્રકારનો તમામ પ્રકારનો સુધારો થઈ શકે એના માટે એની જે પ્રક્રિયા છે એમાંથી તમારે પસાર થવું પડે. એના માટે છે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશનનું ચાર્ટર, એનું બંધારણ. એની બંધારણની કલમ નંબર છે 108. યુનાઇટેડ નેશનના બંધારણની 108મી કલમ એમ કહે છે કે યુનાઇટેડ નેશનની સુરક્ષા પરિષદમાં સુધારો થઈ શકે છે. જે કોઈ પ્રકારનો સુધારો ઈચ્છવો હોય એવો થઈ શકે. શરત એટલી છે કે કુલ સદસ્યો પૈકી 2/3 દેશો જ્યારે એ સુધારાને માનવા માટે તૈયાર થાય, અને એમાંય તે જે ઓલા P5 5 પરમેનન્ટ સુરક્ષા પરિષદના 5 કાયમી સદસ્યો છે એ તો ફરજિયાતપણે એ સુધારાને માનતા હોય તો તમે કોઈ પણ પ્રકારનો સુધારો એમાં કરી શકો. પણ હવે જુઓ, આ 5 દેશો એવા દેશો છે કે જે પોતાની સત્તામાં ક્યારેય કોઈ પ્રકારની કાપ મૂકવા માટે તૈયાર થવાના નથી, કારણ કે વીટો પાવર એ અત્યારના સમયમાં આ વિશ્વની અંદર યુનાઇટેડ નેશનની અંદર રહેલી સૌથી મોટી તાકાત છે. અને સાથોસાથ આ 5 દેશ એવું પણ વિચારતા જ હોય કે આપણો કોઈ હરીફ છે આમાં ઘૂસી જવો જોઈએ નહીં. દાખલા તરીકે ચીન માટે જાપાન જેવો દેશ છે, ભારત જેવો દેશ છે, એ શું થાય? હરીફ થાય. સામે યુકે અને ફ્રાન્સ માટે ઇટલી, જર્મની, એ બધા શું થાય? એના હરીફ થાય. ઓકે, તો આ આખી બાબત થઈ. હવે દોસ્તો, ભારત અને યુએનએસસી વિશે શું સંબંધ છે, આપણે એના વિશે થોડી વાત કરીએ. હાલમાં તો મેં તમને વાત કીધી એમ કે આજ સવારથી જ સમાચાર છે કે વર્ષ 2021 અને 22 માટે ઇન્ડિયા યુએનએસસીની અંદર નોન પરમેનન્ટ મેમ્બર બનવાનું છે. અગાઉ ભારત 7 વખત આ ભૂમિકા નિભાવી ચૂક્યું છે. જો જે અહીંયા વર્ષો ઇન્ડિકેટ કરેલા છે કે 1950, 51, 67, 68, 73, 77, 84, 85, 91, 92 અને છેલ્લે 2011 અને 12માં એટલા વર્ષોની અંદર ભારત છે એટલે કે 7 વખત અગાઉ બિનકાયમી નોન પરમેનન્ટ મેમ્બર્સ તરીકે યુએનએસસીમાં ભૂમિકા નિભાવી ચૂક્યું છે. મતલબ અત્યારનો જે ક્રમ છે એ પરીક્ષાની દૃષ્ટિએ આપણે યાદ રાખવાનો 8મી વખત થશે. બરાબર. બીજું, ભારતે અત્યાર સુધીમાં જ્યારે પણ જરૂર પડી યુનાઇટેડ નેશન્સને તો સૈન્ય અભિયાનોમાં ક્યારેય પીછેહટ કરી નથી. 2018 સુધીના આંકડાઓ ઉપર તમને વાત કરું તો અત્યારે 2018 સુધીમાં કુલ 71 જેટલા શાંતિ અભિયાનો વિવિધ દેશોમાં આયોજિત થયા. એ પૈકી 49 અભિયાનો એવા હતા કે જેમાં ભારતે પોતે ભૂમિકા નિભાવી. ભારતે અત્યાર સુધીમાં કુલ 2 લાખથી વધુ સૈનિકો જે છે એ આપ્યા છે યુનાઇટેડ નેશનની કામગીરીમાં. એ પૈકી એક ખાસ બાબત ધ્યાનમાં રાખો કે 164 સૈનિકો ભારતના યુનાઇટેડ નેશનની કામગીરી દરમિયાન વીરગતિ પામ્યા. ભારતના નાગરિકો છો, આ બાબત તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે કે આજ સુધીમાં યુનાઇટેડ નેશનની અંદર મતલબ કામગીરી દરમિયાન શહીદ થનારા સૈનિકોમાં સૌથી વધુ સંખ્યા કોની છે? ભારતીય સૈનિકોની છે. આ મુદ્દા ઉપર તો ખાસ ભારતે ગૌરવ લેવાની વાત છે. અને ભારતે કાયમી સદસ્ય પદ મેળવવા માટેની અરજી જ્યારે પણ ભારત કરે છે, આ મુદ્દો ભારતના દાવાને વધુ મજબૂત બનાવે છે. ઓકે દોસ્તો, હવે ઘણા સમયથી ભારતની વિદેશ નીતિનો એક હિસ્સો છે, એક લક્ષ્ય છે કે ભાઈ ભારતને તમે સુરક્ષા પરિષદનો કાયમી સદસ્ય બનાવો. જે અધિકારો અમેરિકાને, રશિયાને, યુકે એટલે કે બ્રિટન, ફ્રાન્સ, ચીનને તમે આપો છો, એ જ અધિકારો ભારતને પણ મળવા જોઈએ. કારણ કે ભાઈ ભારત છે એ 1947નું ભારત નથી. આજના ભારત પાસે અનેક ક્ષેત્રોની અંદર વિવિધ ઉપલબ્ધિઓ હાજર છે. ભારતે અવકાશ ક્ષેત્રથી લઈ, પરમાણુ ક્ષેત્રથી લઈ, સંરક્ષણ ક્ષેત્રમાં બહુ સારી ભૂમિકા નિભાવી છે. વિશ્વની આશરે 17% જનસંખ્યા ભારત ધરાવે છે. તો આ કન્ડિશનમાં ભારતને યોગ્ય સ્તર ઉપર એટલે કે વૈશ્વિક સ્તર ઉપર સન્માન મળવું જોઈએ અને એનું સ્થાન પણ મળવું જોઈએ. એટલે ભારતનો લક્ષ્યાંક શું છે? હંમેશા કે કાયમી સદસ્યતા આપણને મળે. હવે દોસ્તો, જે રીતે ભારતનો આ લક્ષ્યાંક છે ને, આવો જ લક્ષ્યાંક બીજા કેટલાક દેશો પણ ધરાવે છે. તો જે કોઈ દેશો યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં સુધારો કરવાની માંગ રજૂ કરી રહ્યા છે, આવા 4 દેશો છે. એમાં છે જર્મની, બ્રાઝિલ, ભારત અને જાપાન. દોસ્તો, આ 4 દેશોનું જે સંગઠન છે એને આપણે કહીશું G4, ગ્રુપ ઓફ 4. ખાસ ધ્યાન રાખો, પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂથી આ અત્યંત મહત્વપૂર્ણ બાબત થશે. G4 ગ્રુપનો ઉદ્દેશ્ય શું છે? આવો પણ ક્વેશ્ચન આપણને પ્રિલિમમાં પૂછાય શકાય. G4 ગ્રુપ જે છે એનો ઉદ્દેશ એવો છે કે ભાઈ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં સુધારો કરો, એનો વિસ્તાર વધારો, બિનકાયમી સદસ્યોની જે સત્તા છે એમાં પણ શું કરો? તમે વધારો કરો. ઓકે, તો સામા પક્ષે બીજું એક કાઉન્ટર ગ્રુપ પણ આપણી સામે આવે છે, એનું નામ છે કોફી ક્લબ. દોસ્તો, કોફી ક્લબમાં એવા બધા દેશોનો સમાવેશ થાય છે કે જે
યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ એટલે કે સુરક્ષા પરિષદની અંદર જે કે સુધારાની માંગ છે એનો શું કરે છે? વિરોધ કરે છે. એનો સૌથી પ્રમુખ લીડર છે ઇટલી. ત્યારબાદ આ ગ્રુપમાં અન્ય જે દેશોનો સમાવેશ થાય એ પણ પરીક્ષા માટે આપણે યાદ રાખવાના: કેનેડા, પાકિસ્તાન, દક્ષિણ કોરિયા, આર્જેન્ટિના, સ્પેન અને મેક્સિકો. તો આટલા દેશો છે એ બધા દેશોનું ગ્રુપ છે એને કોફી ક્લબ કહેવાય. સુધારો ઈચ્છે છે એ ગ્રુપને G4 કહેવાય. ભારત G4નું મેમ્બર છે. ઓકે, તો અહીંયા આટલી વિગત થઈ જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. અંતે હું તમને એક સવાલ પૂછું છું જે અહીંયા સ્ક્રીન ઉપર જ છે કે આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવણી અંગે ભારતની શું ભૂમિકા હોય એ માટે ભારતની બંધારણમાં કઈ કલમની જોગવાઈ રહેલી છે? જો આપે બંધારણનો અભ્યાસ કર્યો છે તો આપ આ પ્રશ્નનો જવાબ છે એ બહુ સારી રીતે આપી શકશો. જવાબ આપ યુટ્યુબની કોમેન્ટ સેક્શનમાં અચૂક આપજો. ફરીથી મળશું, ત્યાં સુધી આપ સૌનો આભાર. અહીંયા યુટ્યુબ લિંક છે, તેના થકી તમે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈન્ટ રહો. થેન્ક યુ.